ત્રણ ભૂમિકા માટે રુદ્રાક્ષને ધારણ કરવાની બહુ મહિમા આપી છે. એક, યજ્ઞશાળામાં યજ્ઞ જ્યાં થયો હોય ત્યાં મંત્ર બોલી રુદ્રાક્ષ ધારણ કરવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મહિમા છે. બે, જ્યાં શિવાલય હોય શિવજી માટે રુદ્રાક્ષનો અભિષેક થાય, શિવ મંદિરમાં બેસી અને મંત્ર બોલી અને રુદ્રાક્ષ ધારણ કરવાનો શ્રેષ્ઠ મહિમા છે. ત્રણ, દિવ્ય કોઈ ભૂમિકા હોય, તીર્થો હોય, ગંગાનો કિનારો હોય, યમુનાનો કિનારો હોય, કોઈ જ્યોતિર્લિંગ ભૂમિકા હોય, એ તીર્થોમાં બેસી અને તીર્થોના કિનારે મંત્રમય સાથે રુદ્રાક્ષ ધારણ કરવાનો શ્રેષ્ઠ મહિમા છે. રુદ્રાક્ષ ધારણ કરનારી વ્યક્તિએ અમુક નિયમો બતાવ્યા છે. એક, રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ દેહની શુદ્ધિ રાખવી અનિવાર્ય છે. રુદ્રાક્ષ ધારણ કર્યા પછી રોજ એકવાર સ્નાન કરવું જ જોઈએ, આ યાદ રાખજો. રુદ્રાક્ષ ધારણ કર્યા પછી નિત્ય સ્નાન કરવું એ અનિવાર્ય છે. તામસ ભોજન, માંસ, મટન, મદિરા આવું રુદ્રાક્ષ ધારણ કરનારાએ ન ખાવું જોઈએ. એક દોષ બતાવ્યો છે. રુદ્રાક્ષનો જે પાવર છે એ નષ્ટ થઈ જાય છે. તામસ ભોજન તમારા શરીરમાં જાય છે ત્યારે તમારા શરીરમાં એક નેગેટિવ રેડિયેશન જન્મે છે જે રુદ્રાક્ષની અંદર રહેલા પાવરનો નાશ કરે છે. ઘણી જગ્યાએ તો ડુંગળી લસણ પણ બતાવ્યા છે, પણ વર્તમાનમાં સમય જતા યુગનું પરિવર્તન થતા આટલું બધું બાધાજનક આ વસ્તુ નથી. એટલા માટે કે શરીર વર્તમાનમાં બાહ્ય આહારોથી, વૈજ્ઞાનિક દવાથી એટલો ભોજન તો આપણો તામસ થઈ ગયો જ છે. જે ખેતરોમાં આપણે પાક બનાવીએ છીએ અને જે ભયંકર ખાતરો આપવામાં આવે છે એ લસણ અને ડુંગળી કરતા ખતરનાક